આજ મારે ચોથા મંગળિયા વીરના પારણે ચોથા રે ચોથા મંગળિયા વર્તાય ગોંડલના આંગળે. નમસ્કાર, કેમ છે મારી ના ચોથા મંગળિયામાં આપણું હાર્દિક સ્વાગત છે. સ્વાગત કરતા પહેલા ચોથું મંગળ આગળ ધપાવતા પહેલા થોડું કામ. અને હજી જેને લાટ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર ના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે. લાર એકવાર નહીં 1000 વાર ટપકવાની છે અને ટપ કેચ છે. બતાવું થોડુંક ગંધારું દેખાય એટલે નથી બતાવતો. હજી જવો મિત્રો થોડુંક. નગરપાલિકા એકવાર ભારતીય જનતા પાર્ટીની બને. આ આગેવાનો વિમલભાઈની બધા આગેવાનોએ નક્કી કર્યું છે કે ધોરાજીને એક સમયે પેરિસ કહેતા, આ ધોરાજીને પાછું પેરિસ બનાવવું છે. ચાલો આપણે બધા સાથે મળી ધોરાજીને પેરિસ બનાવવાનો સંકલ્પ કરી. બની ગયું ને પેરિસ? ધોરાજીમાં પેરિસ બની ગયું ને. ખાડા જોઈ આવો, ખાડા. બસ એક વાર ઈ કે ભારતીય જનતા પાર્ટીની આયે તમે નગરપાલિકા લઈ આવો. ધોરાજી કહેતા નંબર 1. ધોરાજીને આપણે પેરિસ બનાવવું છે. વિમલ કોયાણીની આબરૂ કાઢી બાજુમાં ઉભા રાખીને, અને બાજુમાં એક ઓલા ઉભા વાગડિયા શહેર પ્રમુખ છે કે ઓલા પ્રમુખ છે, ઈન ઢોલરીઓ બે શું વાતો કરે ખબર તમને? અરે બનિયાને તો ઈ કે માર્યો હે કોઈ કે આહા બનિયાની આજ રાતે સર્વિસ થવાની. કા વાગડિયા? સર્વિસ તો તમારા બધાની થવાની, લાલ પટ્ટાવાળાની. થોડીક વાર છે, સમજી ગયા? તમે બધા આંગણિયા હલાવીને પાર્ટનરશીપ કરાવીને કે ઢોલરિયા તમે છો તો જ હું છું. હોય કે ઘીરે બાપર્યો ને એને આમ કરો, બીજા કોઈ નહીં. આ રાજનીતિ છે. સવારે સૂરજ ઉગે ને આનંદીબેન પટેલ પ્રદેશ પ્રમુખમાં આવે ને તો બધાયના પોટલા બંધાઈ જાય. કોઈ એક પ્રકારની વાર લાગે નહીં. ઈ પેરિસ બન્યું જ છે. અને બોલો તો ધોરાજીની જનતા ને છોકરા, ધોરાજીના રોડ કેવા છે? અત્યારે તમે કલ્પના કરો કે આમથી લઈ અને આમ પોપટ સામે બેઠા છે, એટલા અહીં બેઠા છે. શું કામ? ખાલી કિરીટભાઈ જીતે ને એના માટે નહીં, પણ આ સંસ્કૃતિ બચે ને એના માટેની લડત માટે આ બધા આવ્યા છે. જોયું ને કિરીટભાઈ, પોઈન્ટ ટુ બી નોટેડ. કિરીટભાઈ જીતે નહીં, આ ભાઈ તો સંસ્કૃતિ બતાવવા માટે અને સંસ્કૃતિનું જતન કરવા માટે ને તમારામાં હું પ્રચાર કરવા આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો રાજકોટના જિલ્લા પ્રમુખના એવા હોદ્દા ઉપર બેઠેલો માણસ એમ કે ગોંડલમાં તમને એમ લાગે કે રમેશ ધડુક આવ્યા, પણ અમને તો એમ લાગે દ્વારકાધીશ આવ્યા. આવી જ રીતે જે રીતના ઢોલરિયાએ રમેશભાઈ ધડુકને આમથી આમ કરી દીધા, એ જ રીતના હવે જયરાજનો અને ગણેશનો વારો છે. હા, એમાં ઢોલરિયાનો સૌથી મોટો ફાળો. જે રીતના કિરીટ પટેલનો કાર્યક્રમ પૂરો કર્યો, કિરીટ પટેલને આમથી આમ કરીને ઢોલરિયાના હિસાબે જ 18,000ની લીડ ગઈ ગોપાલ ઇટાલિયા. બાકી કોકને એમ મનમાં ફાકો હોય કે વિસાવદરમાં ભાજપ જીતું? ના, ભાજપ જીતું એ નથી ને ભાજપ હાર્યું એ નથી. આ બધું પહેલેથી જ ઉપરથી કાર્યક્રમો કરેલા હતા, બરોબર? અને ઢોલરિયો એક ને એક વાત લઈને આગળ આવતો હોય કે અમારા અમૃતમ કાર્ડ ઉપર તમે પગના ગોઠણ હાજા કરાવ્યા ને તમે તમારા ઓપરેશનો કરાવ્યા ને વોકાડમાં ઓપરેશનો કરાવ્યા, બધાય કરે. તો તમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ને તમે કોઈ ચેરમેન પદ લઈ લીધું ને તમે કોઈ જિલ્લા પ્રમુખ થઈ ગયા, તમે કોઈ નવા નવેલીના નિયમો નથી લાવ્યા. એ બધું હાલે જ છે અને ઉપરથી જ હાલે છે. તો તમારે એમાં 1% સી ફાળો નથી. તમે ઓલા ગોંડલમાં ઓલા જીએસટી ના બિલ ફાળો, બીજું રહેવા દો. એક લિંક પકડાણી ને એટલી ચાલુ જ છે કામ. આટલી લિંક પકડાણી ને એટલે ગોંડલ યાર્ડમાં વરઘોડો કાઢવો છે. આટલી લિંક પકડાઈ ને હું રાહ જોઈને બેઠો. હજી થોડુંક જોવું. જોયું તમે પેલા વિડીયોમાં જ્યારે ગોંડલની અંદર અલ્પેશ કથિરિયા અને ટીમને ગણેશ દ્વારા સુલતાનપુરની સભામાંથી પડકાર ફેંકવામાં આવ્યો કે અહીંયા આવો ને આ બધા ગયા અને વ્યવસ્થિત રીતે ગોંડલના ગોકુડિયાએ આ બધાનું સ્વાગત કર્યું. તે પછી જયરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને પ્રેસ કોન્ફરન્સના મેન 2 મળદા એક એની બાજુમાં બે જો પેલા વિડીયોમાં સલાહ દે કે ભાઈ થોડુંક તમે લેજો, સમજી ગયા ને, થોડુંક તમે લેજો. એટલે થોડુંક આને લીધું. 1.5 લાખના મતદાન વાળો સમાજ રહ્યો ને એટલે એ સમાજ થકી આવડાય લીધું. એના પછી આ બીજો વિડીયો તમે જોયો છે તો ઓલો ભાઈ કહીને આવે કે તમારે ખાલી એટલું કહેવાનું છે કે મારા ધ્યાનમાં આ મેટર આવી છે.
હું મેં કરાવ્યું છે એવું કાંઈ જયરાજસિંહ બોલવાનું નથી. આ ખાલી મારા ધ્યાનમાં આવ્યું છે, તમારે ઈ પ્રમાણે જ નિવેદન આપવાનું છે. અહીંયા હું સમાજને અને ગોંડલની 18 વર્ષની જનતાને કહેવા માંગુ છું કે 30 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 19 વર્ષ 15 વર્ષથી એમએલએ ની સીટ ઉપર શાસન કરતા હોય ને જો આટલા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ ન કરી શકતા હોય, એના માટે પટેલના દીકરાઓને પટેલના છોકરાઓને પટેલના આગેવાનોને બાજુમાં બેહારવા પડતા હોય, તો એને રાજકારણ કરાય જ નહીં. એને ખાતર હરાય. હું હરાય? હા, ઢોલરિયાભાઈ, પોઈન્ટ ટુ બી નોટેડ. ખાતર હરાય એટલે ખાતર હારજો, બીજું કઈ નહીં કરતા. એટલે આ જનતાને ભોળવી, આ જનતાને ફૂસલાવી, આ જનતા હાટોથી જો તમે આ વિસાવદર વાળી કરવાની કોમેન્ટો ચાલુ થયું, ગામે ગામ સભાઓ કરવા માંડ્યા. જોયું તમે? ગણેશ અત્યારે ગામે ગામ સભા કરે છે. એક દિવસે નવરું સભા કરો, કારણ કે 27 ખબર જ છે આપણી પેટી પેક થઈ જવાની છે ને પેક જ થવાની છે. એમાં કોઈના બાપની લાલિયા બેડી હાલવાની નથી. બરોબર? હજી થોડુંક સાંભળો. અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ 27 આવનારા ધારાસભ્યો માટે જો ઝાડુ મારવા માંડ્યા. એક બાજુ ઢગલો ભેગો કર્યો ને વાયેથી ચાલુ કર્યા સ્વચ્છ ભારત કા ઈરાદા. આવા નાટક કરવા પડે તમારે, આવા નાટક કરવા પડે. પિયુષ રાદડિયાએ આપણે હમણાં અરજી કરી, પિયુષ રાદડિયાને દબાવીને એમ કે તું અરજી બરજી પાછી જતી લેજે ને, આમ થઈ જાય ને તેમ થઈ જાય ને ઓલું થઈ જાય ને આ થઈ જાય. મોરે મોરો લડાય, પોલીસ વાળાને વચ્ચે ન લખાય. ફોન કરવાથી કાંઈ થાય નહીં. હું ફોન કરવાથી કાંઈ ન થાય ને એફઆઈઆર થી કાંઈ ન થાય ને જેલ થી કાંઈ ન થાય. તમારા મનમાં વેમ હોય તો દમ હે તો રોક કે દિખા ઢોલરિયા. એક વાર નહીં 1000 વખત જેલ કાપીશ ને, એક વાર નહીં 1000 વાર જેલ કાપીશ અને આ જીવન કાપીશ. તમને બધાને એમ છે કે જેલમાં વહી જાય કાર્યક્રમ બોલો. ના ના ના, અમે તમારા ચીઠા વાહે ગોઠવીને રાખ્યા છે. અમારું તમે મર્ડર કરી નાખો ને તોય તમારા કપડા ઉતરવાના જ. એમાં ફેર વિનાની વાત નથી. અને 27 તારે ઘરે જવાનું. 2 ટર્મ પૂરી થઈ ગઈ ને, હાલો ઘર ભેગી ના થઈ જાજો. ક્યાંય દેખાતા નહીં સમાજના નામે, નકર પાછા કપડા ઉતરશે. આ તો આ જીવન ભોગવવાનું. એ રાદડિયા ઉપર આમ કરાવ્યું, બનિયા ઉપર આમ કરાવ્યું, તે પાછા કરાવી કા. અમે ઠેક કાશ્મીર માંથી આવ્યા હતા કા, અમે તો ક્યાં ગુજરાતના હતા. અને વાયેથી પછી તમે સમાધાન કરવા આવી જાવ કે આમ કરી નાખીને તેમ કરી નાખીને ઓલું કરી નાખીને આ કરી નાખીને. આ મત વિગ્રહ કરાવ્યો. હવે હું તમને વાત કરું, હું જાતો તો અમદાવાદ તારીખ ભરવા, બરોબર? એટલે હોનસ ટોટલે હું એ ઉભો રહ્યો અને ઢોલરિયા નાસ્તો કરતા હતા. અલ્પેશ ઢોલરિયા, મને નથી ખબર. હું તો મારી રીતે ગયો અને સોડા લઈને હું આમ પાછો વળતો હતા, મને પાછળથી એને પકડી લીધો. એટલે એને મને જ્ઞાન આપ્યું સમાજ બાબતનું, રાજકારણ બાબત. ઈ જ્ઞાન હું સાંભળી લીધું. સાંભળીને હું નીકળી ગયો ને ઈ નીકળી ગયા. એમાં એના 2-3 પાયદડી આવે, અમારા બેના ફોટા પાડી લીધા. આ ઈ સીસીટીવી છે આપણે હોનેસ ટોટલ ના, આપણે કિરીટસિંહ રાણાવાળી. તો એના બધા પાયદડિયા ગોંડલ ની અંદર અમારા બેના ફોટા પડાવીને એમ બતાવે બનિયા ઢોલરિયા સમાધાન કરી દીધું. બરાબર છે. મારી જીવની જીવાયું, તમારું ભેગું નથી થવાનું. તમારો પાપનો ગળો ફૂટી ગયો એટલે ફૂટી ગયો. તમારી મોટામાં મોટી ભૂવેલા પાસા કરાવી નહીં. પાસા નો કરાવ્યું એટલે તો હું ઠેલો ભરીને અહીંથી ઉત્તર પ્રદેશ વહી જવાનો હતો. શું કરવાનો હતો? ઉત્તર પ્રદેશ વહી જવાનો હતો. કારણ કે આપણે ગુજરાત કોઈ છે આવા ગુજરાતમાં રહેવાય. 6 હાથ એફઆઈઆર એક અઠવાડિયામાં હાથ એફઆઈઆર નાખી દે. નો પોલીસ બોલે, નો સરકાર બોલે. આવા ગુજરાતમાં રહેવાય. એના કરતા હું જવાનો જ હતો, પણ હવે પાસા થઈને એટલે મેં કીધું હવે તો લડી લેવાની જ વાત છે મારી. નાય એટલે કિરીટ પટેલને હરાવવામાં મોટો હાથ અલ્પેશ ઢોલરિયાનો. ગણેશને ટિકિટ નહીં મળે એમાંય મોટો હાથ બની ગજેરાનો નહીં, અલ્પેશ ઢોલરિયાનો. અને જયરાજસિંહ જાડેજાનું રાજકારણ ખતમ કરવાનું પેલું પગથિયું કોઈ ચડાવ્યું હોય ને ચડ્યું હોય તો ઈ અલ્પેશ ઢોલરિયા. આ ભૂતકાળ ચેક કરી લેજો. હું કોઈ ફાકા બંગોળા મારવા નથી આવ્યો. આ ભૂતકાળ ચેક કરીને આમ એનાલિસિસ કરીને પછી તમને કહું છું. સમજી ગયા? બાકી ધોરાજીમાં જેમ પેરિસ જેવા રોડ બનાવવાના છે ને એવા જ રોડ ગોંડલ ની અંદર બનવાના છે. એક હોટલ પાડો તમે, બાકીની હોટલ ચાલુ રાખો. ના આનો તો આ તો વ્યવસ્થિત જોવું પડે. આ બાકીની હોટલો છે
વ્યવસ્થિત કહેવાય. કલેક્ટરે ન્યાયિકમાં ન્યાય કર્યો કે હાલો ભાઈ આ પેશકદમી દૂર કરો, તો બીજી થાવી જોઈએ ને. ઈ એક થાય એમ થોડું કાલે. બધી પેશકદમી તમારે દૂર કરવી પડે તો ગોકળિયું ગોંડલ કહેવાય, બાકી કહેવાય નહીં. એટલે જાણજો મારી નાય. ચોથું મંગળ આજથી આટલામાં જ આપણે પૂરું કરીએ છીએ. હું કામે? કારણ કે હવે આપણે નવો અધ્યાય ચાલુ કરવાનો છે. પાર્થ, હવે બાણ નથી ચલાવવાના, હવે મોઢાની જીભ ચલાવવાની છે પાર્થ. એટલે ટૂંક જ સમયમાં આપણે મળશું વ્યવસ્થિત સીસીટીવી સાથે અને લાઈવ રેડ પાડીશ. ઢોલરિયા લાઈવ રેડ, જનતા રેડ કે ને, મારી ભેગી જનતા નહીં હોય, હું એકલો જ આવીશું અને એકલો જ આવીશ. લાઈવ રેડ પાડીશ. એ આપણે લાઈવ રેડ બતાવશું. શેની ને ઈ ગોતવા માંડે હો, ઈ રેડ શેની પડે એની ગોતવા માંડે. એટલે લાઈવ રેડ તમને જોવા મળશે મિત્રો. એક બે સીસીટીવી જોવા મળશે અને વ્યવસ્થિત આપણે જિજ્ઞેશ દાદા કેવી આમ પવિત્ર વાણી મોઢામાંથી કાઢે ને આપણે રસપ્રદ કથાનું પાન કરાવે, એવી વાણી વાળા આપણે કોલ રેકોર્ડિંગ તમને સંભળાવશું. મળીશું આવનારા એપિસોડમાં. જે રીતે ગુજરાતની અંદર વરસાદ થાય છે એ રીતે ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન. અને ગોકુળિયા ગોંડલમાં આજ આપણો કાનુડો આઈટમના નેદી પધારે ને, એ પેલા ઢોલરિયાનો કાનુડો પધારવાનો છે. જય સરદાર. આવજો મારી ના.